છુઆટી હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો સુરતમાં દેવઘાટ ધોધ તરફ જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદના કારણે રોડ પણ ધોવાયો છે। રસ્તો અવરજવર માટે હાલ તો બંધ કરવામાં આવ્યો છે। સુરતની વાત કરીએ, સુરતમાં ભારે વરસાદના કારણે લોકોને હાલાકી। ગાઢ જંગલોની વચ્ચે આવેલો છે દેવઘાટ ધોધ અને આ સાથે જ વાત કરીએ સુરતની તો સુરતમાં દેવઘાટ ધોધ તરફ જતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો રસ્તો પણ હાલ તો બંધ કરવામાં આવ્યો છે। રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। આ સાથે જ અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવતા લોકોને પણ હાલાકી પડી રહી છે। તો ગાઢ જંગલોની વચ્ચે દેવઘાટ ધોધ આવેલો છે। સુરતની વાત કરીએ, સુરતમાં ભારે વરસાદના કારણે હાલ તો અનેક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકોને હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો અનેક રોડ રસ્તે પાણી ફરી વળવાને કારણે પણ લોકોને હાલાકી પડી રહી છે। સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી સાહિસ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સાહિસ, જે પ્રમાણે વાત કરીએ સુરતની તો સુરતમાં જે પ્રમાણે હાલ તો અનેક પરિસ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ રૂટ પણ બંધ કરવામાં આવ્યા। શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતના સુરત શહેરની વાત કરવામાં આવે તો જે રીતના ઉપરવાસમાં પડી રહેલા વરસાદ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તેના કારણે હાલ તો તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરતના તાપી કિનારા ખાતે આપણે ઉપસ્થિત છે, જ્યાં જોઈ શકાય ત્યાં દ્રશ્યો સુરતના તાપી કિનારાના બંને કટ જે છે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। કેટલાકને માલ સામાનને નુકસાન પણ થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ જોઈ શકાય છે સુરત ફાયર વિભાગની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે આરતી એક્સક્લુઝિવ દ્રશ્યો। હાલ તો અત્યારે ફાયર વિભાગને કોલ લાગ્યો છે। કોલ મળતાની સાથે જ તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે હાલ તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સુરત ફાયર વિભાગને અત્યારે જ કોલ મળ્યો છે અને કોલ મળતાની સાથે જ અત્યારે મોગલીસરા ફાયર સ્ટેશનનો કાફલો જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને અંદર ફસાયેલા લોકોને તમામને જે રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે નાનપુરા ડક્કાવાળા ખાતેના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। સુરત ફાયર વિભાગને અત્યારે જ કોલ મળ્યો હતો। કોલ મળતાની સાથે જ જે રીતના ફાયર વિભાગના જવાનો અત્યારે હાલ તો અંદર ગયા છે અને અત્યારે તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જોઈ શકાય છે આ તમામ સાધનોને લઈને અત્યારે હાલ તો અંદર જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે પાણી વધુ પ્રમાણમાં પસાર થઈ રહ્યું છે અને તમામ લોકો હાલ પણ હજુ ફસાયેલા સામે આવી રહ્યું છે। નાનપુરા ડક્કાવાળા ખાતેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરત ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ અત્યારે રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। ગત મોડી રાત્રે પણ અનેક લોકોને તાપી કિનારે રહેતા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ફરીથી કેટલાક લોકો હજુ પણ ફસાયેલા હોવાનું સામે આવતાની સાથે જ સુરત ફાયર વિભાગનું તંત્ર અત્યારે આવ્યું છે અને હાલ અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ સાહિસ, અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હજુ કેટલા લોકો ત્યાં ફસાયેલા છે, તંત્રની કામગીરી પણ નજરે પડી રહી છે, પરંતુ જે રૂટ અને જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તો કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? બિલકુલ, અત્યારે જે રીતના સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને કોલ મળતાની સાથે જ અત્યારે હાલ તો ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ અધિકારી સહિત સુરત ફાયર વિભાગના જવાનો અંદર ગયા છે અને અંદર કેટલા લોકો ફસાયેલા છે તે તો હજુ જાણી શકાયું નથી, પરંતુ કોલ મળતાની સાથે તમામ સાધનોને લઈને અત્યારે ફાયર વિભાગની ટીમ પહોંચી ચૂકી છે અને તમામ લોકોને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ મોડી રાત્રે પણ કેટલાક લોકો તાપી કિનારે રહેતા રેવાનગર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર રહેતા લોકો ફસાયા હતા અને તમામ લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે રીતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડાતા તાપી બંને કાંઠે છે કેટલાક ઘરો પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે આ દ્રશ્યો જે રીતના અનેક લોકોને જોઈ શકાય છે। આરતી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ અત્યારે રેસ્ક્યુ કરીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે રીતના અંદર કેટલાક લોકો ફસાયા હતા અને તેમને તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સુરત ફાયર વિભાગના જવાનો અને અધિકારીઓ દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આપણે સાહેબ કેટલા લોકો ફસાયા છે અંદર?
કઈ રીતનો કોલ મળ્યો હતો? ફાયર કંટ્રોલ થી એક બાઇક કોલ મળ્યો કે આપણે જે શનિવારી બજાર છે આ જગ્યા પાણીમાં 3 જણા ફસાઈ ગયા છે, એટલે આપણે તરત ઘટના સ્થળ આવીને આ લોકો બહાર કાઢીએ છીએ। બિલકુલ જોઈ શકાય છે અત્યારે તમામ લોકોને બહાર કાઢવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં તમામ દ્રશ્યો જોવા મળ્યા છે। ભારે વરસાદના કારણે અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। હજુ પણ અનેક લોકો ત્યાં ફસાયેલા છે। આ વચ્ચે તંત્રની કામગીરી પણ જોવા મળી રહી છે। તો સુરતમાં ભારે વરસાદના કારણે જળમગ્ન થયું છે, તારાજી સર્જાય છે, અનેક લોકોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે। તો હજુ 3 લોકો ફસાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। રિપોર્ટર દ્વારા તમામ જે પ્રમાણે હાલ કહેવામાં આવ્યું તે તમામ દ્રશ્યો આપણે જોયા કે કેવી સ્થિતિ હાલ સુરતની અંદર જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે રોડ રસ્તે પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો આ જ કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે। તો સુરતની વાત કરીએ। સુરતમાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, આથી લોકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાહિસ જે તમામ દ્રશ્યો જોવા મળ્યા છે સુરતના, તેમાં 3 લોકોનું રેસ્ક્યુ હજુ પણ બાકી છે કરવાનું। તંત્ર કેવી કામગીરી કરી રહ્યું છે, શું મદદ પહોંચાડવામાં આવી રહી છે અન્ય લોકોને? આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અત્યારે સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો। કોલ મળતાની સાથે જે રીતના ફાયર વિભાગના જવાનો પણ અહીં દોડી આવ્યા હતા જોઈ શકાય છે। તમામ આજે અહીં કેટલાક લોકો વસવાટ કરતા હોય અને વસવાટ દરમિયાન સુરત ફાયર વિભાગની ટીમને કોલ મળ્યો હતો। જોઈ શકાય છે આજે પાણીનો વહેણ જે છે વધી રહ્યો છે અને તેના કારણે જો હજુ લોકો ફસાયા છે કે કેમ તે તમામ પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ એક પછી એક લોકોને રેસ્ક્યુ કરી સ્થળાંતર જગ્યાએ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપણે ફરીથી અધિકારી જોડે વાત કરીશું। સાહેબ, હજુ કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે? હવે જે છે ને આપણે હું સબ ફાયર ઓફિસર બલવંતસિંહ મૂડીસરા ફાયર સ્ટેશન ફાયર કંટ્રોલ દ્વારા મેસેજ આવ્યો કે શનિવારી બજારમાં 3 જણા ફસાઈ ગયા છે। આપણે તરત જ આવી और આ લોકો અપંગ છે અને ઘણા તકલીફો છે, ચાલી નથી શકતા, તો આ લોકોને ઉંચકીને और પાણીથી બહાર બીજી જગ્યા આપણે શિફ્ટ કર્યા છે। મોડી રાત્રે પણ કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અડાજણ સહિતના અલગ અલગ વિસ્તારમાં। આ તો ઘણી જગ્યાએ જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આ જગ્યાથી જે છે ફાયર ટીમ પહોંચી और તમામ ફાયર જે 20 ફાયર સ્ટેશનો છે બધા એલર્ટ છે और તરત જ મેસેજ મળે છે એટલે તરત જ પહોંચીને આપણે બચાવ કામગીરી કરીએ છીએ। કઈ રીતની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ટીમ સ્ટેન્ડ બાય એટલે આપણે તો 24 કલાકની નોકરી છે और હાલમાં જે છે ને એકદમ તૈયાર કરી ફાયર બ્રિગેડ એકદમ તૈયાર છે કે જ્યારે બી કોલ આવે ત્યારે આપણે ઝડપથી પહોંચીને और એક બનાવ બને છે આ જગ્યા બે તંત્ર ગાડી પહોંચીને ઝડપથી આપણે કામ કરીએ છીએ। બિલકુલ જોઈ શકાય છે। ફાયર ઓફિસર પણ જણાવી રહ્યા છે કે હાલ તો તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે, પરંતુ અહીં અપંગ લોકો વસવાટ કરી રહ્યા હતા। 3 જેટલા લોકોને હાલ તો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, કારણ કે સુરત ફાયર વિભાગની ટીમને કોલ મળ્યો હતો અને કોલ મળતાની સાથે જ આરતી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અધિકારી સહિત સુરત ફાયરના જવાનો દ્વારા 3 જેટલા અપંગોને જે બોલી શકતા નથી, ચાલી શકતા નથી, તે લોકોને હાલ રેસ્ક્યુ કરી તેમને બહાર કાઢવામાં આવ્યા છે। જી સાહેબ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।